સુરતનું એક એવું દેરાસર જે માત્ર ₹1 બનાવવામાં આવ્યું અને સ્થાપત્યની દ્રષ્ટિએ એ એટલું ઉત્કૃષ્ટ બનાવવામાં આવ્યું છે કે તમે એ દેરાસરને જોતા ધરાવો નહીં. મૂળે આ દેરાસર મરજાન સામેની જે મસ્જિદ છે ત્યાં આવેલું હતું, પરંતુ એ દેરાસર તોડી પાડતા ત્યાંથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ગાયબ થઈ ગઈ. એક દંતકથા એવી છે કે વિધર્મીઓના આક્રમણને કારણે ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ ગાયબ થઈ ગઈ. ત્યારે એક જૈન ગૃહસ્થને થોડા સમય બાદ એક સપનું આવ્યું અને સ્વપ્નમાં પાર્શ્વનાથ દાદાએ કહ્યું કે હું એક કૂવામાં છું, મને તેમાંથી બહાર કાઢ અને મારું દેરાસર બનાવ. એ જૈન ગૃહસ્થ એટલા ખમતીધર નહોતા કે ભગવાન પાર્શ્વનાથ દાદાનું દેરાસર બનાવી શકે, તો એણે પોતાની આ સમસ્યા એક જૈન જતીજીને જણાવી. એ જતીજીએ થેલીમાં 8 કોડી, 1 સુપારી અને ₹1નો સિક્કો જે પેલા ગૃહસ્થ પાસે હતા એ થેલીમાં મૂકીને ગૃહસ્થને આપ્યા અને કહ્યું કે તું આ થેલીમાંથી તને જોઈતો બાંધકામ, મજૂરી, સરસામાનનો ખર્ચો કાઢજે, તને જોઈતા નાણાં થેલીમાંથી મળી રહેશે, પણ શરત એક જ છે કે આ થેલી કદી ઊંધી વાળી ખંખેરવી નહીં. આજે પણ એ થેલી, કોળીઓ, કૂવો ત્યાં દેરાસરમાં મોજૂદ છે. વિધર્મીઓના આક્રમણથી બચવા માટે આ દેરાસરની રચના એક ઘર જેવી કરવામાં આવી હતી અને ગુંબજ બનાવવામાં નહોતો આવ્યો. અહીંનું કાષ્ઠનું કોતરકામ એટલું સુંદર છે કે તેનો નમૂનો સુખડના લાકડામાં બનાવીને લંડનના મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યો છે. આ દેરાસરની છત ઉપર ખૂબ ઉત્કૃષ્ટ કહી શકાય એવી કલાકારીગરી છે અને ત્યાં જે પ્રદક્ષિણા માર્ગ છે ત્યાં એવું કહેવાય છે કે 52 જૈન દેરા હતા, તેમાંથી 28 ભાંગી ગયા. ત્યારે રાવ બહાદુર હીરચંદ મોતીચંદ ઝવેરીએ 20,000ના ખર્ચે એ જમાનામાં આને દુરસ્ત કરાવ્યું હતું. જૂનું લાકડું હોવાથી આ દેરાસરનું સ્થાપત્ય સાચવવાનું કામ ખૂબ જ અઘરું છે અને એ જ કારણે આ સાચવણી કરવા માટે જેથી લોકોના હાથ લાગીને કોતરકામ ખરાબ ના થાય એ માટે થઈને ત્યાં કાચના કેસ લગાવી દેવામાં આવ્યા છે. અહીં સ્તંભોની રચના અને તેના પર કરવામાં આવેલું નકશીકામ અદ્ભુત છે અને રંગમંડપના એક ગાળામાં છત પર લાકડાના ગુમ્મટમાં જે દેવી દેવતાઓનું રાસ લેતું ચિત્ર છે તે ખૂબ જ ધ્યાનાકર્ષક છે અને તેના મધ્ય ભાગમાં ફૂલોની પાંખડીવાળું કાચનું ઝુમ્મર લગાવવામાં આવ્યું છે જે ખૂબ જ સુંદર છે. એ જમાનામાં જેને 3D આર્ટ કહી શકાય એવી ચિત્રકારી અને નકશીકામ રજૂ થયું હતું અને એવા વર્ણનો ઘણા પુસ્તકોમાં મળે છે કે જેમાં એમ લખ્યું હોય કે તમે એ નકશીકામ, એ ચિત્રકારાને ધ્યાનથી જુઓ તો એ ચિત્ર ઉપસીને સામે તમારી સામે ધસી આવતું હોય એવો આભાસ થાય છે. પણ કદાચ આજે જો તમે ત્યાં વિઝિટ કરો તો તમને એવો ભાસ ના થાય, કારણ કે કાળની થપાટે ઘણું ત્યાં બદલાઈ ચૂક્યું છે. આજે પણ આ દેરાસરના રંગો જેવા છે તેવા ને તેવા જ છે. એનું કારણ છે કે આ રંગો જે બનાવવામાં આવ્યા હતા તે શિલ્પરત્ન નામના ગ્રંથમાંથી વજ્રલેપ નામની લીપણની જે પદ્ધતિ લખી છે એ મુજબ બનાવવામાં આવ્યા હતા. એ ખનિજ દ્રવ્યોમાંથી બનાવવામાં આવ્યા હતા, જેમાં સોનાનો ને ગુંદર વગેરેને મિક્સ કરીને બનાવવામાં આવ્યો હતો. એટલે આટલા વર્ષે પણ એ સોનેરી રંગ, એ ચિત્રની આભા એવી ને એવી તમે જોઈ શકો છો. આ દેરાસર માત્ર જૈનોનું નહીં, ઘણા હિન્દુઓનું પણ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.